Hello, good morning. Welcome to my YouTube channel Social Legal Helpline by હેમા શુક્લા, એડવોકેટ જુનાગઢ. મિત્રો, આજે આપણે એક બહુ સેન્સિટિવ અને બહુ જરૂરી અન્યાય કરતા એવો ઇસ્યુ લઈને આવ્યા છીએ. થોડા વખત પહેલાં સૌરાષ્ટ્રભૂમિ દૈનિક ન્યૂઝપેપરમાં એક સમાચાર હતા કે સેવા સદનની બહાર જે કોઈ એડવોકેટ નોટરી વગેરે કામ કરે છે એને ક્યાંય પણ ઊભા રહેવાની કે કામ કરવાની કે જગ્યા આપવાની એવી મંજૂરી નથી અને એ લોકોને સરકારી તંત્ર દ્વારા ખૂબ જ હેરાનગતિ કરવામાં આવે છે. આ એક સરાસર અન્યાય છે. સેવા સદન એટલે કે મામલતદાર ઓફિસ, ડેપ્યુટી મામલતદાર ઓફિસ, આ બધામાં કે જે એડમિનિસ્ટ્રેશનનો બધો વહીવટ સંભાળે છે પંચાયતનો ને એમાં આવતા જે અરજદારો છે એને એડવોકેટ, નોટરી, સોગંદનામા, સ્ટેમ્પ વેન્ડર વગેરે બધાની જરૂર પડે છે. આમાંના મોટાભાગના લોકો જે છે એ ગ્રામ્ય વિસ્તારના બહારગામથી આવતા હોય છે અને એમને ત્યાં ને ત્યાં આ બધી સેવાઓ મળી રહે એ ખૂબ જ જરૂરી છે. અને આને માટે એડવોકેટ છે, નોટરી છે, સ્ટેમ્પ વેન્ડર છે, પિટિશન રાઇટર છે, આ બધા માટે હકીકતમાં સેવા સદન બન્યું ત્યારે જ જગ્યાઓ, નાના ટેબલોની સ્પેસ કે ઓફિસીસ કે એવું કંઈક ઊભું કરવાની જરૂર હતી. એ તો નથી કરવામાં આવ્યું. અંદર પણ ટેબલ સ્પેસ કે કંઈ આપવામાં આવ્યું નથી ને કોઈને બેસવા દેવામાં આવતા નથી. તો જે નાની નાની બાબતમાં કાગળ ખરીદવાથી માંડીને કે અરજીઓ લખવી, ટાઈપ કરવી, સોગંદનામા કરવા, સ્ટેમ્પ ખરીદવો, આ બધા માટે અરજદારોને દૂર દૂર ઓફિસે કે કોર્ટે કે દિવાન ચોકમાં કે એવી રીતે ધક્કા ખાવા પડે છે નોટરી વગેરે માટે. તો આ બિલકુલ એક ન્યાયી બાબત નથી અને આને માટે તાત્કાલિક તંત્રએ સગવડ કરવી જોઈએ. એને બદલે બેશરમ રીતે આ લોકોને ઉઠાડી હેરાન કરી અને એટલે સુધી કે ઇવન બાજુમાં ગાર્ડન રહેલો છે એ ગાર્ડનમાં પણ એ લોકોને ઊભા રહીને કે બેસીને કામ કરવાની છૂટ આપવા દેવામાં આવતી નથી. તો મિત્રો, આ રીતે વહીવટ કરી શકાય નહીં, વહીવટ ચાલી શકે નહીં. ને આ જગ્યાની માલિકી કે આ બધું જે થાય છે એ પબ્લિક માટે થાય છે. આ ત્યાં કામ થાય છે એ પણ પબ્લિકનું થાય છે અને લોકશાહીનો જે એક ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલનો આંકડો જે બંધારણના આમુખનો જ પેલો છે એનો આમાં ક્યાંય પણ પેલો નથી ને ફોર ધ એડમિનિસ્ટ્રેશન, બાય ધ એડમિનિસ્ટ્રેશન, ઓફ ધ એડમિનિસ્ટ્રેશનનું જ ચાલે છે. વહીવટદાર, કમિશનર, મ્યુનિસિપલ કમિશનર હોય, પોલીસ તંત્ર હોય, કલેક્ટર હોય, મામલતદાર હોય, જે કોઈ હોય તે, એ બધા પોતાની ખુલ્લે આમ મનસ્વીતા ચલાવી અને દાદાગીરી કરીને આ લોકોને કામ કરવા દેવાતા નથી કે ત્યાં ઊભા પણ રહેવા દેવામાં આવતા નથી. ગાડીઓમાં જે કામ કરતા હોય છે એની ગાડીઓ પણ ત્યાં પાર્ક થવા દેવામાં આવતી નથી. તો આ બિલકુલ બિનલોકશાહી બાબત છે. આ લોકોને તાત્કાલિક ટેબલ સ્પેસ કે ઓફિસ કે એવી કોઈક સગવડ આપવી જ જોઈએ. જે કેબિનો હતી એ પણ ત્યાંથી ઉઠાવવામાં આવી છે. હકીકતમાં એ એન્ક્રોચમેન્ટની નહોતી, રોડ ઉપર નહોતી, ટ્રાફિકને કે કોઈને અડચણરૂપ થાય એમ નહોતી, છતાં પણ એ દાદાગીરીથી ઉઠાવી લેવામાં આવી છે. મિત્રો, બને ત્યાં સુધી ગામડામાંથી આવતી પબ્લિક કે ઇવન શહેરી પબ્લિક કે જેને રોજબરોજ મામલતદારનું ખૂબ કામ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડથી માંડીને બધા જ કામો કરવા પડતા હોય છે, વિધવા સહાયની બાબત હોય કે આવી કેટલીય બાબત હોય, સ્ત્રીઓની બાબતમાં હોય, ગવર્મેન્ટની સહાયની બાબતમાં હોય, એની જે પળે પળે જરૂર પડતી હોય ને એમાં જે કાંઈ ડોક્યુમેન્ટ્સ, સ્ટેમ્પ, આધાર વગેરેની જરૂર પડતી હોય તો એ બધી જ સેવાઓ એને એક જ જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે એ માટે વહીવટીતંત્રએ એ લોકોને સગવડો પૂરી પાડવી જોઈએ. એ પૂરી પાડવાને બદલે એ લોકો પોતાની રીતે જે સગવડો ઊભી કરી લેતા હોય છે એને પણ આવી રીતે પેલું કરવું. અને જો શાસનને, કમિશનરને, પોલીસને આ બધાને બહુ ન્યાય કરવાની કે આવી રીતના પેલા કરવાની જ ઉત્સાહ અને પેલું હોય તો એવા અનેક પેલા છે કે જેમાં રેસિડેન્શિયલ એરિયામાં કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે, કોમર્શિયલ પ્રવૃત્તિઓ થઈ રહેલી છે. મારી જ સોસાયટી છે કે જેમાં ટોટલી રેસિડેન્શિયલ એરિયા હોવા છતાં
લેડીઝ હોસ્ટેલ બંગલામાં બનાવી લેવામાં આવી છે. અને આવા તંત્ર સામે કંઈ પણ કાર્યવાહી કરવાને બદલે કે વાલા દવલાની નીતિ પેલી કરવાને બદલે માત્ર આવી સરકારી કચેરીઓ હોય એમાં જ એડવોકેટ, નોટરી, સ્ટેમ્પ વેન્ડર, પિટિશન રાઇટર એને સગવડ ન આપી કામ કરવા દેવું નહીં, એના પહેલાંમાં કરવું એ સરેઆમ માત્ર એ લોકો પ્રત્યેની નહીં પણ ત્યાં આવતા લાભાર્થીઓ માટેનો પણ સરેઆમ અન્યાય, બેદરકારી, બેજવાબદારી અને ગેરવહીવટ છે સરકારનો, કોર્પોરેશનનો, બધે. તો એ તાત્કાલિક દૂર થવો જોઈએ. આ લોકોને પૂરતી સગવડો, પીવાના પાણીની સગવડ, વોશરૂમની સગવડ, આ બધી સગવડ પૂરી પાડવી જ જોઈએ. એમાં લેડી પણ ઘણા કામ કરે છે, લેડી એડવોકેટ છે, લેડી પિટિશનર રાઇટર છે. તો આ બધાને પણ સગવડ આ યુગમાં હવે પૂરી પાડવાને બદલે એ લોકો બાજુમાં ગાર્ડનમાં બેસીને કામ કરતા હોય એ પણ ન કરવા દેવું. તો આ કોઈ બાપુજીની પેઢી નથી કે આવું ચાલી શકે નહીં. એટલે આ અંગે તાત્કાલિક જ કોઈ ઉપાય કરવામાં આવે અને વહીવટીતંત્ર દ્વારા વિચાર કરવામાં આવે. એને માટે હું આ વિડીયો લઈને આવી છું. આવા જે પીડાતા લોકો છે એને પણ મારી નમ્ર અરજ છે કે તમે ખૂબ જ સામૂહિક રીતે આનો વિરોધ કરો, આના સામે અરજીઓ વગેરે આપો, લખાણ આપો, કમિશનરને મળવા જાઓ, કલેક્ટરને મળવા જાઓ, મામલતદારને આવેદનપત્ર વગેરે આપો અને આની સામે કમ્પ્લીટલી પ્રોટેસ્ટ કરો અને તમારી સગવડ તમે માગ્યા વગર માં પણ ન પીરસે એવી આપણે એક કહેવત છે. અને જ્યાં સુધી આંદોલન કરીને સગવડ માગશો નહીં ત્યાં સુધી આ ભ્રષ્ટ અને નિંભર તંત્ર તમારી સામે તમને કોઈ સગવડ પૂરી પાડવાનું નથી. એટલા માટે તમે જાગો અને તમારા અધિકાર મેળવો. એટલા માટે જ હું આ વિડીયો આપની પાસે લઈને આવી છું. આપને જો આ વિડીયો ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો. આપણે આવા જ વિડીયોમાં ફરીથી મળતા રહીશું. આ અંગે આપને પણ જે કંઈ કહેવાનું હોય, જે કંઈ રજૂઆત હોય તો પ્લીઝ મને, મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આપનો પ્રતિભાવ પણ જણાવી શકો છો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ માય વિડીયો એન્ડ માય ચેનલ. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળશું આવા જ વિષયો લઈને. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.